નમસ્કાર, ચક્રવાત ન્યૂઝ સાથે હું છું જાનવી। તો આજના મહત્વના સમાચારમાં વાત કરીએ તો બનાસકાંઠા કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલા તાલુકા પંચાયતના મુખ્ય રસ્તા ઉપર મુખ્યમંત્રીનું જાહેરાતવાળું સાઇન બોર્ડ તૂટી પડ્યું છે। તો કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ સરકારી કચેરીઓ તરફ જતા મેઇન રસ્તા ઉપર સરકારી જાહેરાતો વાળું મોટું સાઇન બોર્ડ રસ્તા વચ્ચે તૂટી પડતા જે તે સાઇન બોર્ડ લગાવનાર એજન્સી સામે ગંભીર સવાલો ઉભા થયા છે। જો કે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની જુદી જુદી લોકહિતના કામોની જાહેરાત કરવામાં આવે છે, જેમાં તેને લોકો સુધી પહોંચાડવા માટે કોઈ એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપીને જાહેર જગ્યાઓ ઉપર લોક જાગૃતિ માટે બોર્ડ લગાવવામાં આવે છે। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો સરકારની યોજનાના બોર્ડ માત્ર દેખાવ કરીને એજન્સીઓ દ્વારા સરકાર પાસેથી બિલ લઈને રફુચક્કર થઈ જાય છે અને મોટા મોટા બોર્ડની કોઈ પણ પ્રકારની કાળજી લેવામાં આવતી નથી। ત્યારે એવા દ્રશ્યો કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ તાલુકા પંચાયત કચેરીના મુખ્ય રસ્તા ઉપર જોવા મળી રહ્યા છે। સરકારી કચેરીઓના ચાલુ દિવસે સરકારી નોકરી કરતા કર્મચારીઓ ત્યાંથી પસાર થતા હોય છે અને રાજકીય આગેવાનો પણ આ તૂટી ગયેલ બોર્ડ પાસેથી પસાર થતા હશે, પરંતુ હાલમાં તો નવાઈની વાત એ છે કે કોઈને પણ આ સરકાર તરફથી લોકહિત અને વિકાસના કામોનું સાઇન બોર્ડ તૂટી ગયું છે તે નજરમાં નથી આવતું, એ પણ એક સવાલ છે। ત્યારે હવે જે તે જગ્યાએ આવા સરકારની યોજનાના બોર્ડ લગાવનાર એજન્સી સામે ગંભીરતા દાખવવા બદલ તંત્ર દ્વારા કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠી છે, અન્યથા કોઈ રાહદારી કે વાહન ચાલકો માટે નુકસાન પહોંચાડી શકે તો નવાઈ નહીં। વિરમસિંહ વાઘેલા સાથે ચક્રવાત ન્યૂઝ, બનાસકાંઠા।